બેટ દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ યથાવત છે। બેટ દ્વારકા નજીક બાલાપર ગામમાં 36,900 ચોરસ મીટર જમીન ઉપરથી ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું। પોલીસ અને તંત્રના અધિકારીઓએ 2 દિવસમાં 155 રહેણાંક મકાન અને 1 ધાર્મિક દબાણ હટાવ્યું। 2 દિવસમાં અંદાજે 19 કરોડ 65 લાખની જમીનને ખુલ્લી કરવામાં આવી છે। સંવાદદાતા અશોક જોડાયા છે ફોન લાઈન પર। અશોક, બેટ દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ આજે પણ યથાવત છે, શું વધુ વિગતો? જી હિરલ, વાત કરવામાં આવે તો બેટ દ્વારકા ખાતે મેગા ડિમોલેશન 2.0 ની આજે ત્રીજા દિવસે પણ ધડાકાભેર શરૂઆત ચાલુ છે અને યથાવત છે। અત્યાર સુધીમાં અંદાજિત 19 કરોડ રૂપિયા જેટલી ગોચર પરના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે। 36,400 ચોરસ મીટર જેટલી જગ્યા દૂર કરી દેવાઈ છે। જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। આજે ત્રીજા દિવસે મેગા ડિમોલેશન 2.0 યથાવત છે અને હજુ પણ જરૂર જણાશે તો તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ડિમોલેશન હજુ લંબાવાઈ શકે છે। જી હિરલ, જી બિલકુલ, માહિતી બદલ આભાર। જૂનાગઢના કેશોદમાં ખેડૂતની